જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે ઉપૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ વલસાડની તો વલસાડમાં બાઇકનો અકસ્માત સર્જાયો હતો। ચીપવાડ વિસ્તારમાં ઘટના બની। સામેથી પૂરપાટ ઝડપે આવતી કારને કારણે બાઇક ચાલક નીચે પટકાયો હતો। ઇન્ડિકેટર આપ્યા વગર જ કાર અચાનક જ વળી ગઈ હતી। ગંભીર હાલતમાં મોપેડ સવાર બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી। મોરબીમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી। સરતાનપર રોડ પર ગેસ લાઇન લીક થઈ હતી। વીજ વાયર તૂટી અને ગેસ લાઇન પર પડ્યો હતો। સમયસર ગુજરાત ગેસ કંપની દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇન અને પીજીવીસીએલ દ્વારા વીજ લાઇન સમયસર બંધ કરી દેવાતા મોટી દુર્ઘટના પણ ટળી છે। સંવાદદાતા અતુલ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે। જે અતુલ, સમગ્ર મામલે શું વધારે માહિતી? ચોક્કસથી જણાવી દઉં, મોરબીના સરતાનપર રોડ પર આજે એક જે ગેસ લાઇન જે લીક થઈ હતી જેને લઈને આગના જ્વાળાઓ બહાર નીકળી હતી। ક્યાંક ને ક્યાંક વીજ જે હેવી વીજ લાઇન જે જતો હતો તેનો વાયર તૂટીને ગેસ લાઇન પર પડ્યો હતો અને પરવારમાં જે આગ છે તેને ઉગ્ર સ્વરૂપ લઈ લીધું હતું। પરંતુ જે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસનું જે કંપની જે દ્વારા છે જે પાઇપલાઇન છે રિપેરિંગ કરવામાં આવી હતી અને બાદમાં જે કહી શકાય કે પીજીવીસીએલ કંપની દ્વારા પણ જે વીજ પ્રવાહ રોકી દેવામાં આવતા જે ઘટના છે તે ટળી હતી। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આભાર। અને આગળ વાત હવે માસ્ક પહેરજોની। અમદાવાદમાં કોરોનાની દહેશત વધી છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા। 4 પુરુષ અને 2 મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એક સિંગાપુર, એક પુણે જઈ અને આવ્યા હતા। હાલમાં અમદાવાદમાં કોરોનાના 18 એક્ટિવ કેસ છે। તમામ 18 લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા। નવરંગપુરા, થલતેજ, બોડકદેવ વોર્ડમાં કોરોનાના કેસ સામે આવ્યા છે। તો રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર સજ્જ છે। અમદાવાદ સારવાર સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। સારવાર સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા છે। જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે। 30 બેડ 1200 બેડ હોસ્પિટલ તૈયાર કરાઈ છે। ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ, એનઆઈસીયુ પણ તૈયાર કરવામાં આવ્યા છે। સર, અત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? અત્યારે છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ કે કેસીસમાં વધારો થયો છે। પણ સારી બાબત એવું કહીશ કે કેસીસ જે વધી રહ્યા છે એ બધા જ દરેક વ્યક્તિ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે। એટલે કે દાખલ થવું પડી નથી રહ્યું। એટલે એમ જોઈએ તો ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી। પરંતુ હા, કેસીસ ડિટેક્ટ થયા છે એટલે આપણે સૌએ સાવધાન રહેવાની જરૂર છે। સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમને રેગ્યુલર બેઝ પર આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવી જ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી। આપ જાણો છો કે રેગ્યુલર બેઝ પર મોક ડ્રિલ કરતા રહો। પણ અમારી પાસે જે સાધન સામગ્રી છે એને રેગ્યુલર બેઝ પર એનું મેન્ટેનન્સ કરી અને કન્ડિશનમાં ચાલુ રાખવા માટે જે મોક ડ્રિલ કરી અને એની પ્રિપેરનેસ માટે જે ગાઈડલાઇન્સ આપવામાં આવે છે એ રીતે જો હું સિવિલની વાત કરીશ તો અમારી પાસે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે। 5,300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા પ્લાન્ટ છે। એની સાથે 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે। 1200 બેડનો દરેક બેડ ઓક્સિજન બેડ સાથે કનેક્ટેડ છે। એટલે હું માનું છું કે ઓક્સિજનની કમી થવાની કે બીજી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી। જે દવાઓની જરૂર છે એ પૂરતી માત્રામાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે। દરેક સ્ટાફ ટ્રેનિંગથી સજ્જ છે। એટલે કે એ બાબતની કોઈ ચિંતા નથી કરવાની। રહી વાત એ કે અત્યારે ક્યાંય પણ એક પણ એડમિશન નથી। પરંતુ જો ન કરે નારાયણ કોઈને દાખલ થવું પડશે તો સિવિલ હોસ્પિટલમાં એની દાખલ થવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અત્યારે હાલ પૂરતી વાત કરીશ તો અમારા જૂના સિવિલમાં 4થા માળે આઇસોલેશન વોર્ડ છે। કોઈપણ દર્દી આવશે તો ત્યાં દાખલ કરશું અને જો કેસીસ એડમિશન વધશે તો ડેફિનેટલી 1200 બેડના 5મા માળમાં પણ અમે બેડ ચાલુ કરી અને એમને સારવાર આપી શકશું। દરેક વ્યક્તિને દરેક ડિપાર્ટમેન્ટ અને સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે કે 24/7 આપણે રેડી રહેવાનું છે। જરૂર પડશે ઇમિડિયેટલી આપણે એક્શન મોડમાં આવશું।
પરંતુ લોકોને એક જ રિક્વેસ્ટ છે કે આ સમયમાં ગભરાશો નહીં, મહેરબાની કરી અને પેનિક ન થાઓ, પણ ડેફિનેટલી સતર્કતા રાખો. ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી ખાંસી તાવ હોય, આઇસોલેટ થાઓ, માસ્ક પહેરો, બને ત્યાં સુધી ટોળામાં જવાનું ટાળો. અને જે સિનિયર સિટીઝન, જે આપણે હંમેશા જેને વલ્નરેબલ ગ્રુપ કહીએ છીએ, એવા સિનિયર સિટીઝન કે કોમોર્બિડ કન્ડિશનથી પીડાતા લોકો અને બાળકો, આમનું આપણે ધ્યાન રાખવાનું છે. JN.1 જે વેરિયન્ટ છે એના લક્ષણો ખાસ પહેલા જેવા છે, ઓમિક્રોન જેવા? એ એવું કહે છે કે ઓમિક્રોનના લિનિયેજમાં જ આનું એક મ્યુટેશન છે. અને પોઝિટિવ એ બી કહીશું કે અત્યારે બધા હોમ આઇસોલેશનમાં છે. શરદી ખાંસી તાવ સાથે જ લોકો દાખલ થતા, મીન્સ કે ડિટેક્ટ થતા હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી એનો જ એક પ્રકાર છે. માઇલ્ડ હોય એવું લાગે છે, પરંતુ અત્યારે કહેવું ખૂબ વહેલું છે. આવનારા 10-15 દિવસ આપણને કદાચ એના ટ્રેન્ડ વિશે જણાવી શકશે. જે કંઈ બી હોય, એક જ વસ્તુ છે કે આપણે પોતાની જાતને નિગ્લેક્ટ નહીં કરીએ. શરદી ખાંસી તાવ હોય, ડૉક્ટરની કન્સલ્ટ કરી અને જરૂરી ટેસ્ટ કરશું, જેથી પોતે સુરક્ષિત રહી શકીએ. ફેમિલીથી ડિસ્ટન્સ રાખશું એ સમયે, જેથી કરીને આપણે ફેમિલીને બચાવી શકીએ. અને એવી રીતે દરેક વ્યક્તિ જો બિહેવ કરશે તો આપણે એને સ્પ્રેડ એવું લાગે છે કે જે લોકોને શરદી ખાંસી હોય તો એ લોકોએ હંમેશા માટે માસ્ક પહેરવું જોઈએ. આ સિઝન એકચ્યુઅલી પહેલાંથી જ હું આપને વાત કરી રહ્યા છે કે એલર્જીક લોકોને આ સિઝનમાં ઘણા એલર્જીક એટેક આવતા હોય છે. શરદી ખાંસી ડેફિનેટલી આપણે હંમેશા ઘરમાં પણ ટ્રેન્ડ જોયો છે કે ઘરમાં એક વ્યક્તિને થાય તો ધીરે ધીરે કરીને જ્યાં સુધી બધાને શરદી ખાંસીનો કે રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી ચાલતી રહેતી હોય છે. એટલે એવું કહેવાય છે કે કોન્ટેક્ટમાં એકબીજાને સ્પ્રેડ થતા હોય છે. આ દરેક ઋતુ માટે, દરેક ટાઈમ માટે ઘરનો કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો ડેફિનેટલી, ખાસ કરીને આવા જે ઇન્ફેક્ટિવ રોગો જેને કહીશું એવું હોય, તે માસ્ક પહેરશે તો ડેફિનેટલી આપણને કોવિડે આ વસ્તુ તો ચોક્કસથી આપી છે કે દરેક વસ્તુને સ્પ્રેડ થતાં અટકાવવી હોય તો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, પોતે બીમાર છો સેપરેટ થાઓ, બધું એની માળે ઠીક થઈ જશે. તો બિલકુલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ ડરવાની જરૂર નથી. જો કોઈ લોકોને ખાંસી શરદી હોય તો તેઓથી દૂર રહેવું અથવા તો માસ્ક પહેરવું, જેના કારણે આપણે આ કોરોનાથી બચી શકીએ. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોનાના નવા JN.1 વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે દવાના ઉપલબ્ધ જથ્થા અંગે માહિતી આપી છે. રાજ્યમાં તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રાખવા પણ સલાહ અપાઈ છે. આ બધી દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. આ બધી દવાઓ ડૉક્ટરને પૂછી અને પછી જ લેવી જોઈએ. ખાસ 60 વર્ષની ઉપરના જે વ્યક્તિ હોય એને કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ. આ વોરિયન્ટ જે રીતે WHO ગાઈડલાઇન જારી કરી છે એ મુજબ કેન્દ્ર સરકાર પણ ગાઈડલાઇન સ્ટેટ ટુ સ્ટેટ કરશે, પણ આપણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે. તો રાજકોટમાં કોરોનાના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. RMCએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી. બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપી. કોવિડના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી. શરદી ઉધરસ જેવા લક્ષણ હોય તો બહાર ન નીકળો, લક્ષણ હોય તો બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવે છે. તો રાજ્યમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર સતર્ક થયું છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ જોવા મળી. 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે. લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થઈ શકશે. કોરોના સામે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. રાજકોટમાં એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને 14 દિવસ માટે આઇસોલેટ રહેવા પણ સૂચના અપાઈ છે. કોરોનાના કેસને લઈ મહાનગરપાલિકાએ રેપિડ અને RT-PCR ટેસ્ટિંગની કામગીરી પણ હાથ ધરી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે. કોવિડના કેસો છે એ વધવાની શક્યતા છે. આ ઉપરાંત રાજકોટમાં ગઈકાલે એક કેસ જે આવેલો છે એના અનુસંધાને વહેલા છે એ લોકોને માર્ગદર્શન મળી રહે એ માટે એક એડવાઇઝરી છે બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને લોકોને કોવિડના લક્ષણો શું છે, નવા વેરિયન્ટ વિશે થોડી માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને કોવિડના જે પ્રોટોકોલ્સ છે એનું પાલન થાય એ બાબતે લોકોને સમજાવવામાં આવ્યા છે. એકાએક વધી રહેલા કોરોનાના કેસ સામે ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટર હસમુખ સોનીના જણાવ્યા અનુસાર વાયરસ ભલે વેરિયન્ટ બદલે છે, પરંતુ ઇમ્યુનિટી સારી હોય તો આપણે બચી શકીએ છીએ. ગાઈડલાઇનની સાથે સાથે આયુર્વેદની મદદથી રોગપ્રતિકારક શક્તિ વધારી અનેક બીમારીઓ સામે લડી શકાય છે.
કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે, ખાસ કરીને જે ગળોમાંથી બને છે, ગુડુચીમાંથી બને છે, એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે. એ એટલીસ્ટ મિનિમમ 15થી 1 મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ. જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ. ચ્યવનપ્રાશ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે, તો એક ચ્યવનપ્રાશ લેવાથી પણ આપણી પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ. તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણી પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ. ધોરણ 6 થી 8 માં ભગવત ગીતાના પાઠ ભણાવાશે. પાઠ્યપુસ્તક મંડળનું ભાગ 1 પુસ્તક જાહેર થયું છે. ગીતા જયંતિના દિવસે જ પુસ્તક જાહેર કરવામાં આવ્યું. આવતા સત્રથી ધોરણ 8 થી 6 થી 8 માં ગીતાના પાઠ ભણાવાશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે પુસ્તકનું વિમોચન. ગીતા જયંતિ પ્રસંગે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ તબક્કે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. અનુક્રમે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2 અને 3 તૈયાર કરવામાં આવશે. સંવાદ છે બંને વ્યક્તિઓનો સંવાદ નથી, પણ કૃષ્ણે જે સંવાદ અર્જુન સાથે જે કર્યો છે એ અર્જુન માટે નથી, પૂરા વિશ્વ માટેનો સંદેશ છે, પૂરા વિશ્વ માટેનો સંવાદ છે. એ બંને વ્યક્તિઓનો સંવાદ નથી, જીવનનો સંદેશ છે. નિરાશામાંથી પ્રશંસા તરફ દોરનાર મરણધર્મી માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે તે ભગવદ્ ગીતા છે. આજે એક ખૂબ મહત્વનો દિવસ શિક્ષણ જગતની અંદર, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના એ પાઠ્યક્રમની અંદર ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણી છે. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર જે ગીતા ભગવાનની વાણી ગવાઈ હતી એ ગીતાના સિદ્ધાંતો શું છે, આખી દુનિયા એ બેઝ પર આજે કેમ આ સિદ્ધાંતો સ્વીકારી રહી છે, ત્યારે માનવ સમુદાય, પર્યાવરણ, વિશ્વ દરેકને સુખ આપનારો આ ગ્રંથ છે, વિચારધારા છે. આજે શિક્ષણ વિભાગ માટે, ગુજરાત માટે એક ધન્ય દિવસ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આમ ભગવદ્ ગીતા એટલે મહાભારતના ભાગ છે અને મહાભારતના રચયિતા છે ભગવાન વેદવ્યાસ. વેદવ્યાસના સમક્ષ દીપ પ્રાકટ્ય કરીને એમના આશીર્વાદ લઈને આજે આ ધન્ય કામના શરૂઆત થાય છે. જીવનમાં અમે બધા 3 ઋણોમાં જીવતા હોય છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ. આજે અમારા ઋષિ ઋણના ચૂકવણીના દિવસ છે. આટલા સદીઓથી મૌખિક અને લેખિત પરંપરાગત મળેલા આ અમૂલ્ય વારસાને જીવંત રાખવા માટે નહીં, પણ એક બાળક સુધી પહોંચાડવા માટે, ભારતીય હોવાના ગર્વ એમના અંદર આવે, આત્મવિશ્વાસ આવે અને સમાજ માટે સમર્પિત થવા માટે, આત્મસમર્પણ કરવા માટેના એક ભાવના એમનામાં આવે, એ એક શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે આ પુણ્યનું કામ હાથ ઉપર લીધું છે. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ. પંચમહાલ, પાટણ બાદ મહેસાણામાં થયો પર્દાફાશ. મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી, ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો છે. ખનીજ ચોરો અને માફિયાઓ જાસૂસી કરતા હતા. ડમ્પર, જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા પણ મળી આવ્યા છે. વોટ્સએપ ગ્રુપના આધારે આ વિગતો શેર કરવામાં આવતી હતી. અધિકારીઓના વાહનોની મૂવમેન્ટ પણ જોવામાં આવતી હતી. અધિકારીઓની રેકી કરી અને ગ્રુપમાં માહિતી આપવામાં આવતી હતી. ગાડીના ફોટા, નંબર અને લોકેશન પણ ગ્રુપમાંથી મળી આવ્યા છે.
એ જે ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળે છે કે આરટીઓ ઓફિસર છે, નાયબ કલેક્ટર છે, મામલતદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓને રેકી થતી હોય એવું જાણવા મળ્યું છે. પણ મહેસાણાની અંદર આ રીતના જે ગ્રુપ છે સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ કરે છે એ બધું અત્યારે તો મળી આવે છે. એ પ્રાઇવેટમાં જીમી સાહેબ નીકળ્યા સિમી વાણિયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા એટલે એ સાઈડ 38 સીધી પાલનપુર આવવાની છે. જીમી સાહેબ ડેલના છે, ડેલના હો. કાલે એમના ઘેર ગયા હતા પણ આવી ગયા હતા, પાછા રોકાણા નતા. જીમી સાહેબ તો ચંદા ઉતર્યા પણ ચો જ્યાં છે મેસેજ આલો. અલે આજ તો એને ચંદાજી આપણે વાળી બતાવજો, છોડતા ના ખાલી. ઓ ભાઈ 6038 નવી નુડીથી ગણેશપુર આવાજ. 6038 ભાઈ સંદરી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી. ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટમાં છે ભાઈ, મેસેજ નાખજો. 6038 મેવાણા બાજુ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.